વેલકમ ટુ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવડ. આજે આપણે વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 જૈવિક પ્રક્રિયાનો અભ્યાસ કરશું. તો પહેલા એ સમજશું કે જૈવિક પ્રક્રિયાઓ એટલે શું. તો જે સજીવો હોય એ પોતાનું જીવન જીવવા માટે સૂતા હોય કે જાગતા હોય આખા દિવસ દરમિયાન જે કઈ પ્રક્રિયાઓ કરશે એને શું કહેવાશે? જૈવિક પ્રક્રિયા. તો આપણે વ્યાખ્યામાં લખશું સજીવો પોતાનું જીવન જીવવા અથવા સજીવો પોતાના શરીરની જાળવણી કરવા માટે જે કઈ પ્રક્રિયાઓ કરશે એને આપણે કહીશું જૈવિક પ્રક્રિયા. તો હવે વિચારી જૈવિક પ્રક્રિયાઓ છે એ ક્યાં ક્યાં પ્રકારની હોય તો બધાને ખબર જ હોય. સવારે આપણે જમતા હોય તો ત્યાં આપણી જૈવિક પ્રક્રિયાનો સમાવેશ થશે. જમીને આપણે બધું શું કરશું? તો પાચન તંત્રનો સમાવેશ થાય કે જ્યારે આપણે ઉર્જાની જરૂરિયાત હોય તો જૈવિક પ્રક્રિયાઓ શા માટે પહેલા તો કરવી પડે? તો કોઈ પણ જે સજીવ હોય એને પોતાનું જીવન જીવવા માટે અથવા જાળવવા માટે ઉર્જાની જરૂર પડે. તો ઉર્જા ક્યાંથી મળે? ખાદ્ય પદાર્થોમાં. ખાદ્ય પદાર્થો ક્યાંથી આવશે? તો આપણે જે ખોરાક તરીકે ઉપયોગ કરશું એમાંથી આપણને ખાદ્ય પદાર્થો મળશે. તો આપણે જે ખોરાક લેશું એમાંથી આપણને મળશે ઉર્જા. તો ખોરાક લેશું અને ડાયરેક્ટ આપણને ઉર્જા મળી જાય નહીં. કોઈ બટેકો લઈને આપણે જોઈ કે એમાંથી ઉર્જા મેળવી લે તો એમ ડાયરેક્ટ મળે નહીં. તો ખોરાક તરીકે તો આ બે જે ખોરાક તરીકે આપણે ખોરાક લઈએ અને એમાંથી ઉર્જા મળે એની વચ્ચે આખા શરીરમાં એક પાચન તંત્ર આવશે. તો એની અંદર જે ખોરાક હોય એમાંથી સારી જે વસ્તુ પોષક તત્વો હોય શરીરને જરૂરી પ્રોટીન એમિનો એસિડ એ બધું છે એ ઉર્જા સ્વરૂપમાં ફેરવાશે અથવા એને આપણે કાર્બનિક પદાર્થો કહેશું. તો જેમાંથી આપણને ઉર્જા મળતી હોય એવા પદાર્થો બનશે પહેલા. તો હવે કાર્બનિક પદાર્થો હોય એનો ઉપયોગ કરી અને આપણે શું મેળવવાનું થાય? ઉર્જા. તો હવે ઉર્જા મેળવવા માટે વસ્તુને આપણે કોઈ પણ વસ્તુ હોય તો એની અંદર ઉર્જા મેળવવી હોય તો આપણે એનું ઓક્સિડેશન કરવું પડે. તો ઓક્સિડેશન કરવા માટે ઓક્સિજનની હાજરી હોય. તો આપણા શરીરમાં ઓક્સિજન શરીરમાં લાવવા માટે શ્વસન તંત્ર કામ કરશે. એટલે શરીરમાં ઓક્સિજન આવશે. આ બધાનું શું કરી નાખશે? શ્વસન તંત્રમાં ઓક્સિજન આવશે અને કાર્બનિક પદાર્થોમાંથી શું બનશે? ઉર્જા. તો હવે જે ઉર્જા બનશે તે શરીરના બધા જુદા જુદા ભાગોને જોઈ તો એક જગ્યાએ ઉર્જા બનશે અથવા પોષક તત્વો એક જગ્યાએ હશે ત્યાંથી ઉર્જા બીજી જગ્યાએ જોતી હોય. હાથ હોય તો હાથને કામ કરવા માટે ઉર્જા જોશે. પગ હશે તો એને કામ કરવા માટે ઉર્જા જોશે. તો બધી જગ્યાએ જે પોષક તત્વો છે કાર્બનિક પદાર્થો એ પહોંચાડવા માટે આપણા શરીરમાં પરિવહન તંત્ર કામ કરે. પાચન તંત્ર આવશે. તો એની અંદર આપણે ખોરાક લઈશું એનું પાચન કરશું. પછી શ્વસન તંત્ર આવશે, એમાં આપણે શ્વાસની ક્રિયા કરશું.
એટલે એમાંથી આપણને મળશે ઉર્જા. ઉર્જા આખા શરીરમાં આવી જ રીતના એક જે કોષ હશે એની અંદર ઉર્જા મળ્યા રાખશે. એવી જ રીતના આખા શરીરમાં મેળવવા માટે આપણે એક તંત્ર જોઈ, પરિવહન તંત્ર. તો રુધિર હોય આપણા શરીરમાં, જેની અંદર પોષક તત્વો શરીરના દરેક ભાગમાં પહોંચી જશે. અને હવે જે કઈ જીવન પ્રક્રિયાઓ થશે એમાં શરીરમાં કેટલાક પ્રકારના હાનિકારક જે દ્રવ્યો ઉત્પન્ન થશે એને આપણે કહેશું ઉત્સર્ગ દ્રવ્યો. તો હવે આ ઉત્સર્ગ દ્રવ્યોનો આપણે શરીરની બહાર નિકાલ ન કરીએ તો સજીવોનું શું થઈ જાય? હાનિકારક થાય, એનું મૃત્યુ પણ થઈ શકે. તો આ બધી જે બિનજરૂરી વસ્તુ છે એ બહાર કાઢવા માટે આપણા શરીરમાં એક તંત્ર કામ કરતું હોય, એનું નામ આવશે ઉત્સર્જન તંત્ર. તો આટલી વસ્તુ આપણે જાણશું કે જૈવિક પ્રક્રિયાઓમાં કઈ કઈ પ્રક્રિયા થાય. કોઈ એમ પૂછશે કે જીવન પ્રક્રિયા એટલે શું? તો સજીવો પોતાનું જીવન જીવવા માટે અથવા એના શરીરની જાળવણી કરવા માટે આ બધી પ્રક્રિયા કરશે. એમાં પહેલી આવશે પાચન, બીજી આવશે શ્વસન, ત્રીજી આવશે પરિવહન અને ચોથી આવશે ઉત્સર્જન. તો આ બધી પ્રક્રિયાઓ ભેગી મળીને જે પ્રક્રિયા સજીવોના શરીરમાં થાય એને કહેવાય જૈવિક પ્રક્રિયાઓ. તો હવે આને ટૂંકમાં એક વ્યક્તિના શરીરમાં, તો કોઈ વ્યક્તિ ખોરાક લેશે, તેના શરીરમાં જશે, શરીરમાંથી જઠરમાં, જઠરમાંથી આગળ આપણે અભ્યાસ કરશું. તો આપણે એ વ્યક્તિના શરીરમાં પાચન થશે, એનું તો પાચન તંત્ર આવશે. તો પાચન થઈ એમાંથી જે શરીરને જરૂરી હોય એવા દ્રવ્યો, આપણે એને કહીશું કાર્બનિક પદાર્થો, અથવા એને કહીશું આપણે પોષક તત્વો. તો જે આ પદાર્થો ઉત્પન્ન થાય અને આખા શરીરમાં વહન કરવા માટે પરિવહન તંત્ર હોય. અને આ બધા કાર્બનિક પદાર્થો હશે એ કોષોમાં જશે. તો અહીંથી એક શ્વસન તંત્ર કામ કરતું હશે. તમે નાક દ્વારા શ્વાસ લેતા હશો તો શ્વસન તંત્રમાંથી હવા ફેફસામાં આવશે, ફેફસામાંથી રુધિર વાહિનીમાં, અને રુધિર વાહિનીમાંથી કોષોમાં આવશે. તો કોષોની અંદર ખોરાક હશે, ખોરાક હશે એટલે એમાંથી ઓક્સિડેશન થઈ અને તમને અહીંયા શું છૂટી પડશે? ઉર્જા. તો ઉર્જા મળી ગઈ, દોડવા માંડશે વ્યક્તિ, જે કઈ કામ કરવું હોય એ કરવા માંડશે. બધી ક્રિયાઓ કરવા માટે જે કઈ ઉર્જાની જરૂર, તો ઉર્જા મળી. જો આપણે જમી જ નહીં તો ઉર્જા ન મળે તો કોઈ કામ થાય નહીં. તો ઉર્જા મળશે એટલે બધું કામ કરી શકશે. હવે ઉર્જા મળી ગઈ એ દરમિયાન વચ્ચે કેટલાક હાનિકારક પદાર્થો ઉત્પન્ન થશે અને આપણે કહીશું ઉત્સર્ગ દ્રવ્યો. તો આનો સંચય શરીરમાં હાનિકારક થાય એટલે જે બહાર કાઢવા માટે એક તંત્ર કામ કરશે અને આપણે કહીશું ઉત્સર્જન તંત્ર. તો જે જૈવિક પ્રક્રિયાઓ છે એ આખા ચેપ્ટરમાં આપણે આટલા જે તંત્ર છે એનો અભ્યાસ કરવાનો છે કે શરીરમાં આપણે ખોરાક લઈએ તો પછી એનું શું થાય, વનસ્પતિમાં શું થાય, પ્રાણીઓમાં શું થાય, શ્વસન કઈ રીતે થાય, ઉત્સર્જન કઈ રીતે થાય, રુધિરનું જે પરિવહન છે એ કઈ રીતના થાય. તો આ બધી પ્રક્રિયાઓનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરશું. તો હવે અહીંયા પહેલી વાત આપણે એ કરી કે ખોરાક. તો ખોરાક આપણે શું કરવા માટે લેતા હોય? તો ઉર્જા મેળવવા માટે. તો ઉર્જા મેળવવા માટે જે કઈ વસ્તુ જે માંથી આપણને ઉર્જા મળે એને શું કહેવાય? ખોરાક કહેવાય. તો ખોરાકમાં આપણે ઝેર નથી લેવાનું, જે હાનિકારક ન હોય એવી વસ્તુ લેવાની છે. તો એને આપણે કહીશું પોષક તત્વો. તો ખોરાકમાંથી આપણને પોષક તત્વો મળશે. જે પોષક તત્વો એની અંદર હશે પ્રોટીન, ચરબી, લિપિડ, કાર્બનિક પદાર્થો, અને છેલ્લે એનું પાચન થઈ અને શરીરમાં જે સ્વરૂપે આપણને ઉર્જા બહાર મળશે
એ બનશે ગ્લુકોઝ. તો હવે અહીંયા કદાચ શોર્ટ ક્વેશ્ચન અથવા 1 માર્કનો ક્વેશ્ચન હોઈ શકે કે સજીવના જે સજીવો છે આપણે બધા ખોરાક જે ઉપયોગ કરતા હોય તો ખોરાકનો ઉપયોગ કરી અને જે પોષક તત્વો બનાવશે એને કયા સ્વરૂપમાં ફેરવશે તો ગ્લુકોઝમાં. હવે તો આપણી પાસે ઉદાહરણ તરીકે આપણી પાસે કોઈ હોન્ડા હોય તો એની લગભગ 25 લીટરની ટાંકી હોય તો આપણી પાસે 30 લીટર પેટ્રોલ હોય તો આપણે શું કરીએ એમાં નાખી દઈશું, નહીં નાખી દઈએ ને. તો એ જ રીતના જે ગ્લુકોઝ છે એ આપણી ઉર્જા છે. તો હવે તો ઘણી વાર વધારે જમાઈ ગયું હોય તો બધા જ ગ્લુકોઝનો ઉર્જામાં રૂપાંતર થાય નહીં. જેટલી શરીરને જરૂરી હોય એટલી આપણને શું મળશે ઉર્જા. બાકીનું ગ્લુકોઝ છે એ વૃદ્ધિ કરવા માટે વપરાશે એટલે શરીરની તમારી વૃદ્ધિ થશે અને જે ઉર્જા વધશે એનું યાદ રાખજો. 1 માર્કમાં પૂછાય કે સજીવોના શરીરમાં ગ્લુકોઝનું એટલે કેવા સજીવો જે પરાવલંબી હોય, બીજા ઉપર આધાર રાખતા હોય, આપણે મનુષ્ય, વાઘ, બકરી, તો ગ્લુકોઝ હોય ગ્લુકોઝનું કયા સ્વરૂપે જો પાચન શ્વસન ન થાય તો આપણે ઉર્જા જે આપણને મળે છે એ ઉર્જા મળી ગઈ પછી વધારાની ઉર્જા હોય એનું શું થાય તો ગ્લુકોઝનું શેમાં રૂપાંતર થઈ જાય ગ્લાયકોજનમાં. તો આટલી વસ્તુ યાદ રાખવાની. ફરીથી આપણે પછી આગળનો અભ્યાસ પછી કરશું પણ એકવાર રિવિઝન કરી લઈએ કે કોઈ વ્યક્તિ દાખલા તરીકે આપણું વિચારો આપણે જોઈ પોતે તો આપણે શું કરશું ઉર્જા મેળવવા માટે જૈવિક પ્રક્રિયાઓ. તો વ્યાખ્યા છે એ આ રીતના બનશે કે આપણે પોતાનું જીવન જીવવા માટે જે કઈ શરીરની અંદર પ્રક્રિયા કરશું એને શું કહેવાય જૈવિક પ્રક્રિયા. તો હવે વિચારો સવારે ઉઠો તો તમે પહેલા શું કરશો ઉર્જા મેળવવા માટે ખોરાક લેશો. તો અહીંથી સમજી લે આપણે ખોરાક તમારા શરીરની અંદર પાચન થશે, પોષક તત્વો બનશે, એ બધા પોષક તત્વો રુધિર દ્વારા આખા શરીરમાં જશે ને અને પછી કોષની અંદર ફેફસામાંથી તમે શ્વાસ તો લેતા જોઈએ 24 કલાક તો શ્વસન તંત્રમાંથી હવા આવશે ઓક્સિજન અને ઓક્સિડેશન થઈને તમને શું મળશે ઉર્જા. અને છેલ્લે જે કાંઈ કચરો વધશે શરીરમાં એનું શું થઈ જાય ઉત્સર્જન. તો આપણે આગળનો જે લેક્ચર આવશે એની અંદર આપણે બધા તંત્ર વિશે અલગ અલગ અભ્યાસ કરશું. તો આટલું તમે જૈવિક પ્રક્રિયાઓ શું છે એના વિશે થોડો ફરીથી રિવિઝન કરી લેજો. જે ટેક્સ્ટ બુક નું ચેપ્ટર 6 છે એની અંદર આગળની જે પ્રસ્તાવના છે એને વાંચી લેવી અને કોઈ કાંઈ ડિફિકલ્ટી હોય તો જણાવી કોમેન્ટ્સમાં. થેન્ક યુ. તો આપણે જે જૈવિક પ્રક્રિયાઓ આગળના પીરિયડમાં અભ્યાસ કર્યો એનું થોડુંક રિવિઝન કરી લે. પેલી જૈવિક પ્રક્રિયા હતી પાચન તંત્ર, પછી આપણે ઉત્સર્જન તંત્ર, શ્વસન તંત્ર અને રુધિરા વિસરણ તંત્ર. તો પાચન તંત્રમાં ખોરાક નું પાચન કઈ રીતે થાય એનો અભ્યાસ કરશું આપણે પહેલા વનસ્પતિઓમાં પછી પ્રાણીઓમાં. ઉત્સર્જન તંત્રમાં પણ ઉત્સર્જન કઈ રીતના થશે અને શ્વસન તંત્રમાં શ્વાસની પ્રક્રિયા અલગ અલગ વનસ્પતિમાં પ્રાણીઓમાં. અને રુધિરનું વહન કઈ રીતે થાય વનસ્પતિમાં રુધિર ન હોય તો એની અંદર પાણીનું કઈ રીતના વહન થાય, પોષક તત્વોનું કઈ રીતના વહન થાય, તો એ બધા આપણે અભ્યાસ કરશું. તો પાચન તંત્રની અંદર પહેલા આપણે જે ખોરાક મેળવી છે શેના માટે મેળવતા હોય પોષણ મેળવવા માટે. તો પોષણ કોને કહેવાય તો સજીવો હોય. તો સજીવો હોય પોતાની. હવે એમાં
બધી ક્રિયાઓ કરવા માટે એક શબ્દ આપણે યુઝ કરશું, કારણ કે બધી લખી હોય આપણે તો ચાલવાની, બોલવાની, ખાવાની, પીવાની, વિચારવાની. તો સજીવો પોતાની જૈવિક પ્રક્રિયાઓ કરવા માટે જે કાર્બનિક પદાર્થો ગ્રહણ કરે એને આપણે કહેશું પોષણ. તો વ્યાખ્યા ઘણી રીતે તમે બનાવી શકો કે જે સજીવો છે પોતાની જૈવિક ક્રિયાઓ, પોતાનું જીવન ચલાવવા માટે, પોતાની દેહ ધાર્મિક ક્રિયાઓ કરવા માટે જે કઈ પ્રક્રિયા કરે એના માટે જે કાર્બનિક પદાર્થો અથવા કાચો માલ અથવા ઉર્જા જે કઈ ગ્રહણ કરે એને શું કહેશું આપણે? પોષણ. તો પોષણની અંદર શું હોય? તો વિટામિન, પ્રોટીન, ચરબી, લિપિડ આ બધું હોય. તો એને આપણે કહીશું કાર્બનિક પદાર્થો. તો આપણે શરીરમાં ઉર્જા મેળવવા માટે પોષણ મેળવવું પડે. તો પોષણમાં જે કાંઈ આપણે ખાઈએ છીએ એને પોષણ કહેવાય. તો હવે પોષણ મેળવતા હોય તો આપણે મનુષ્યનું વિચારીએ, પશુઓનું વિચારીએ તો આપણે ખોરાક ખાતા હોઈએ ઘરે. પણ હવે તમે વિચારો કે વનસ્પતિને તમે કોઈ દિવસ ખોરાક લેતા જોઈ? તો જવાબ આવશે કે ના, આપણે વનસ્પતિને જોઈ નથી. પણ વનસ્પતિ પણ એક સજીવ છે, એ પણ પોષણ મેળવશે. તો એ કઈ રીતના પોષણ મેળવશે? તો પહેલા આપણે યાદ રાખશું, આના બે પાર્ટ પડશે. પોષણના કેટલા પ્રકાર પડે? બે. એક હશે સ્વાવલંબી પોષણ પદ્ધતિ અને બીજી હશે પરાવલંબી પોષણ પદ્ધતિ. તો આપણે પહેલા ભણશું સ્વાવલંબી પોષણ પદ્ધતિ અને પછી ભણશું આપણે પરાવલંબી પોષણ પદ્ધતિ. હવે સ્વાવલંબી એટલે શું? જે સજીવો પોતાના ઉપર જ આધાર હોય, પોતાની રીતે જ ખોરાક બનાવતા હોય અને પોષણ મેળવતા હોય એને શું કહેવાય? સ્વાવલંબી ખોરાક, સ્વાવલંબી પોષણ પદ્ધતિ. તો હવે ઘણી વાર છોકરા પૂછતા હોય કે સાહેબ આપણે પણ હાથે ખોરાક બનાવીએ છીએ અને એને ખાઈએ છીએ, તો આપણે પણ સ્વાવલંબી ના કહેવાય? તો આપણે સ્વાવલંબી કહેવાય નહીં, કારણ કે આપણે જે ખોરાક છે એને રાંધીએ છીએ, ટેસ્ટફુલ બનાવીએ છીએ. પણ આપણે કોઈ વ્યક્તિ જોયો મનુષ્ય બટેકા બનાવશે હાથે, બરાબર, એને ઉગાડશે, એ ખોરાક છે, એ પોષણ છે. તો વનસ્પતિઓ એ બધું બનાવશે એટલે આવશે સ્વાવલંબી. આને કોઈના ઉપર નિર્ભર રહેવાની જરૂર હોય નહીં. પોતાના પોષક તત્વો છે પોષણ મેળવવા માટે એ પોતાની રીતે જ જે કઈ પ્રક્રિયા કરી અને પોષણ મેળવશે. તો આપણે પહેલા અભ્યાસ કરશું પોષણ. તો સજીવો પોતાની દેહ ધાર્મિક જૈવિક ક્રિયાઓ જરૂરિયાત જે હોય એ બધી ક્રિયાઓ કરવા માટે જે કાર્બનિક પદાર્થો ગ્રહણ કરે અથવા ઉપયોગ કરે એને કહેવાય પોષણ. એના બે પ્રકાર હોય, એક સ્વાવલંબી અને બીજું પરાવલંબી. તો પહેલા પ્રકારમાં સ્વાવલંબી. ઇંગ્લિશમાં ઓટોટ્રોપિક, ફોટોસિન્થેસિસ એમ પણ કહેવાય. તો સ્વાવલંબી એટલે પોતાની જાતે. વ્યાખ્યા તમે લખી શકો કે જે સજીવો પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે એને કહેવાય સ્વાવલંબી પોષણ પદ્ધતિ. પણ આપણે અહીંયા વ્યાખ્યા છે અને થોડી વધારે સારી કરીને લખશું. તો સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં વનસ્પતિ, યાદ વિચારો કે વનસ્પતિ સવારનો સૂર્ય ઉગ્યો તો વનસ્પતિ કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. એક ઝાડ છે એના ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે, તો સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ બધી લગભગ લીલી હોય 99%. તો એની અંદર એક લીલું હોય તો એને હરિત કહેવાય. તો વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં તો જે હરિતકણ હોય એ પ્રકાશ સંશ્લેષણમાં મદદરૂપ થતું હોય
એટલે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતકણની મદદથી, તો હવે જો હરિતકણ છે ઘણીવાર ચોપડીમાં ક્લોરોફિલ લખેલો હોય તો ગભરાવાની જરૂર નથી, ઇંગ્લિશ શબ્દ છે. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતકણની મદદથી જે કાર્બનિક પદાર્થો અથવા પોતાનો ખોરાક બનાવે એને શું કહેવાય? સ્વાવલંબી પોષણ પદ્ધતિ. તો આટલું યાદ રહી જશે બધાને કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતકણની મદદથી જે કાર્બનિક પદાર્થો એનું સંશ્લેષણ કરે એને શું કહેવાય? સ્વાવલંબી પોષણ પદ્ધતિ. તો વનસ્પતિ શું કરશે? જે કાર્બનિક પદાર્થોની એને જરૂરિયાત છે એનું ઈ પોતાની જાતે શું કરી નાખશે? સંશ્લેષણ. તો આ શબ્દ છે સૂર્યપ્રકાશની હાજરીમાં. તો હવે એ ક્વેશ્ચન થાય તો સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ કઈ પ્રક્રિયા કરે? પ્રકાશ સંશ્લેષણ. તો આપણે શબ્દ એડ કરશું વ્યાખ્યામાં. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતકણની મદદથી પ્રકાશ સંશ્લેષણ કરીને જે કાર્બનિક પદાર્થો બનાવશે એને શું કહેશું આપણે? સ્વાવલંબી પોષણ પદ્ધતિ. તો હવે આગળ જઈએ તો એક નાનો ક્વેશ્ચન હતો કે જે મનુષ્ય હોય, સજીવો હોય, એ પોતાના શરીરમાં જે સ્ટોરેજ કરે, દાખલા તરીકે ઉર્જા હોય એનું સ્ટોરેજ, સજીવો હોય, પશુ હોય, જે બધા પ્રાણીઓ હોય, તો પ્રાણીઓ હોય એ ઉર્જા હોય ની અંદર જે ગ્લુકોઝ હોય, કાર્બનિક કાચો પદાર્થ હોય, કયા સ્વરૂપે સ્ટોર કરે? તો આપણે એનો આન્સર લખશું ગ્લાયકોજન. પણ જો વનસ્પતિ પૂછશે તો તમારો આન્સર અહીંયા હોવો જોઈએ સેલ્યુલોઝ. બેમાં અલગ અલગ છે. પ્રાણીઓ છે જ્યારે જરૂર પડશે પાછું ગ્લાયકોજન નું શું કરી નાખશે? ગ્લુકોઝમાં રૂપાંતર કરશે, શોષણ કરશે અને એમાંથી આપણને ઉર્જા મળશે. વનસ્પતિ પણ શું કરશે? જે સેલ્યુલોઝ છે એને કન્વર્ટ કરશે શેની અંદર? તો ગ્લુકોઝમાં, અને એની ઉપરથી વનસ્પતિ પણ શોષણ કરશે, આપણે આગળ જોઈશું, અને એમાંથી શું મેળવશે? ઉર્જા. પણ આપણે અહીંયા સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં એ વસ્તુ કઈ સમજવા માટે છે, આપણે એને એક્સપ્રેસ કરવાની નથી. સ્વાવલંબી પોષણ પદ્ધતિ જો તમને પૂછાય તો વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતકણની મદદથી કઈ પ્રક્રિયા કરશે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે અને પોતાનો કાર્બનિક કાચા પદાર્થો બનાવશે, એને કહેવાશે સ્વાવલંબી પોષણ પદ્ધતિ. તો એના તબક્કા હોય. તો તબક્કા છે આપણે યાદ રાખશું. તો પેલો તબક્કો હશે એની અંદર શું થાય? તો વનસ્પતિ છે. તો વનસ્પતિ શું કરે છે? તો સૂર્યપ્રકાશ એના ઉપર પડે છે. તો એમાં શું આવશે? તો પ્રક્રિયા છે હરિતકણની મદદથી થાય. તો હરિતકણની મદદથી સૂર્ય શક્તિનું શોષણ. તો પેલું કામ વનસ્પતિ કરશે કે સૂર્યપ્રકાશ જે આવતો હશે એના પર્ણો દ્વારા, પર્ણોની અંદર હરિતકણ હોય તો આપણે અહીંયા લખી શકીએ કે પર્ણો દ્વારા સૂર્ય શક્તિનું શું થશે? વનસ્પતિમાં શોષણ થશે. તો પર્ણમાં હરિતકણ હોય તો એ શોષણ કરશે, સૂર્ય શક્તિનું શોષણ થઈ જશે. પછી બીજો તબક્કો ચાલુ થશે તો શું થશે? પ્રકાશ છે, એક શક્તિ, ઉર્જા છે. તો અહીંયા જે શક્તિ બીજી બને છે એ શક્તિ બને છે કાર્બનિક પદાર્થો બધે બને છે. કોઈ જે વૃક્ષ હોય તો અલગ અલગ અંદર પ્રકારના ખાદ્ય પદાર્થો બનતા હોય, કોઈ ફળ હોય તો એની અંદર ફળ બનતા હોય. તો એ બધા ફળ છે એ બધા ખોરાક જ છે. તો હવે એમની અંદર આપણે જોઈએ તો એક પ્રકારના રસાયણો જોઈએ.
તો જે પ્રકાશ શક્તિનું બીજો તબક્કો આવશે એનું રાસાયણિક શક્તિ અથવા ઉર્જામાં રૂપાંતરણ થઈ જશે. તો પેલો તબક્કો પર્ણો દ્વારા સૂર્યપ્રકાશનું શોષણ એવું લખી શકો. તો પ્રકાશનું શોષણ, પ્રકાશ શક્તિનું શેમાં રૂપાંતર થઈ જાય? રસાયણમાં. યાદ રાખવાનું કે સૂર્યપ્રકાશ પડે છે એમાંથી એક ફળ બન્યું, ફળની અંદર રસાયણ હોય, તો પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર. અને ત્રીજો તબક્કો તો યાદ રાખવાનું કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયો વાયુ ઉપયોગ કરે, કયો વાયુ ઉપયોગ કરે? જ્યાં જ્યાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય ત્યાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ, કારણ કે અહીંયા કાર્બનિક પદાર્થો જે કઈ ખોરાક હોય એની અંદર કાર્બન હોય. તો હવે ત્રીજો તબક્કો થોડો યાદ રાખવો પડે. કાર્બન ડાયોક્સાઇડ નું શું થાય? રિડક્શન. તો રિડક્શન થશે તો ઓક્સિજન જશે દૂર થઈ જાય એટલે વધે કાર્બન. તો કાર્બન ડાયોક્સાઇડ નું રિડક્શન થઈ કાર્બન બને એમ નહીં લખશું આપણે, તો આપણે લખશું કાર્બનિક પદાર્થો અથવા ખોરાક બનશે. તો 3 તબક્કા યાદ રાખવાના આપણે. ફરીથી પરાવલંબી પોષણ પદ્ધતિ ભણતા પહેલા સ્વાવલંબી એટલે પોતાની જાતે, વનસ્પતિ પોતાની જાતે જ પોતાનો ખોરાક બનાવશે એને કહેશું સ્વાવલંબી પોષણ પદ્ધતિ. તો વનસ્પતિ કઈ રીતના? તો વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતકણની મદદથી કઈ પ્રક્રિયા કરશે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે અને પોતાનો ખોરાક બનાવશે. ક્યાં વાયુ લેશે? વાતાવરણમાંથી, તો કાર્બન ડાયોક્સાઇડ. તો હવે એના તબક્કા હોય. પહેલા પર્ણો શક્તિનું શોષણ કરશે, શક્તિનું ફળ એટલે એની અંદર રસાયણ, રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય. અને છેલ્લે જે હવામાંથી ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે હોય એ વાતાવરણમાંથી એનું શું કરી નાખશે? પહેલા તો પોતાની અંદર લેશે, પછી એનું રિડક્શન થઈ અને કાર્બનિક પદાર્થોનું નિર્માણ થશે. તો અહીંયા રિડક્શન થશે તો હવે અહીંથી જો તમને ખબર પડે કે કાર્બન ડાયોક્સાઇડ નો છે જે કાર્બનનો ઉપયોગ, તો અહીંયા થઈ ગયો કાર્બનિક પદાર્થો બનવામાં. અને જે ઓક્સિજનનું રિડક્શન થયું દૂર થયા તો એ ક્યાં ગયા? વાતાવરણમાં. એટલે આપણને પહેલા તમે જો ભણતા હોય તો તમને એમ કહેતા હોય કે વનસ્પતિ શું કરે? વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે. તો ક્યાંથી વધારે ભાઈ? કઈ જગ્યાએથી? તો અહીંથી વધારે. કાર્બનનો ઉપયોગ કરી લીધો અને એનો શું બની ગયો? ખોરાક. અને ઓક્સિજનનું શું થયું? તો એ વાતાવરણમાં છૂટી ગયો અને આ ઓક્સિજનનો આપણે ઉપયોગ કરશું. આપણે ઓક્સિજન બહાર કાઢશું અને કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન લેશું અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશું. તો બહાર કાઢશું એ કોણ લેશે? વનસ્પતિ ઓક્સિજન દેશે, આપણે કાર્બન ડાયોક્સાઇડ દેશું. તો ચક્કર ચાલ્યા જ રાખશે. અને હવે છેલ્લે આપણે એક્ઝામ્પલ લખી નાખશું. તો એક્ઝામ્પલમાં જેટલી દુનિયાની વનસ્પતિ છે બધી આવી જશે અને બીજા કેટલીક પ્રકારના ફૂગ અને બેક્ટેરિયા. તો અહીંયા તમારા ક્વેશ્ચનનો આન્સર જો તમને એમ પૂછાય કે પોષણ પદ્ધતિ એટલે શું, તેના પ્રકાર જણાવી ગમે તે એક વિશે વર્ણન કરો તો તમારે પોષણની વ્યાખ્યા લખવાની. 2 પ્રકાર. એક વિશે કીધું હોય તો તમે ગમે તે લખી શકો. ડાયરેક્ટલી સ્વાવલંબી કીધું હોય તો તમારે તેને વ્યાખ્યા લખવી પડે. આ બધું થાય એની અંદર સ્વાવલંબીમાં પોતાની જાતે ખોરાક બનાવશે. તબક્કા આ રીતના થશે: હરિતકણની મદદથી સૂર્ય શક્તિનું શોષણ, પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર અને આનું રિડક્શન થઈ અને શું બનશે? કાર્બનિક પદાર્થો. અને એક્ઝામ્પલ લીલી વનસ્પતિ. તો હવે બીજું આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું. થેન્ક યુ. કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કાર ધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. ઓમ સરસ્વતયે નમઃ. શિક્ષા એજ્યુકેશન ઝોન કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે શિક્ષણ ધામ અમારું. શિક્ષણ
સમગ્ર પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે, પિયાવા હનુમાન મંદિર પાસે, નાના બાદન પરના પાટિયા સામે, કાલાવડ.